દોસ્તો વર્ષો જૂનું અમારું ઘર છે, 8 વર્ષ થઈ ગયા છે. અમારા ફેમિલી મેમ્બર માંથી અહીંયા કોઈ રોકાવા નથી આવ્યું. મારા કાકા ઘરને ખેતીવાડીના કામને ધ્યાનમાં રાખીને વપરાશ કરે છે અને થોડું જીવતું લાગે છે. અહીંયા આ ખાટલે આડોશી પાડોશી ભાઈ ભાડું અને સગાવાલા આવીને હવેનું કરતા. આ કબાટ છે કે જ્યાં દૂધ છાશ અને માખણના રખોપા થતા. આ રસોડું છે અમારું જ્યાં બાળપણમાં અમને મીઠાઈના નામે ગળ ચોપડી ચૂરમું ને લાપસી મળતી. આ ઓસરી જ્યાં લગ્ન પ્રસંગમાં જાનને પંગત પર બેસાડીને જમાડતા હતા. આ મારા ઘરની ખીલી છે જ્યાં અમે નિશાળેથી આવીને દફતર ટીંગાડતા અને આ પારિયાને પાણી પીને સીધા ઘરની બહાર દોડ મૂકતા અને સાંજે પાછા ઘરે આવતા. આ પડથારે આ થાંભલીને ટેકે ખાતર કે બિયારણની થેલી પડી રહેતી અને એ થેલીને ટેકે મારા બાપા ચા પીતા હતા અને ચા પીતા પીતા ક્યારેક મારા ભણવાનો તો ક્યારેક ખેતીવાડીનો હિસાબ કરતા હતા. અને અફળિયામાં ઉપર માંડવો અને નીચે ખાતરની થેલીમાંથી બનાવેલા પથાણા હોય અને એના ઉપર મહેમાનને બેસાડતા. એક સમય હતો અહીંયા સાંજે બધા ભેગા મળીને કરતા વાળું અને આજ અહીંયા લાગ્યા છે તાળું. દોસ્તો, આપણા સપનાઓ અને વેપારની ભાગદોડમાં આપણે શહેર જવું પડ્યું, બાકી આ વિરાસત છોડ્યું કોને ગમે.